પરમાત્માની કથા કહેવા માટે સુત નામના મહાપુરાણી ભગવાન ઠાકોરજીને વંદન કરે છે. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જય. સાંભળો સોનકો, હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું એ મારા ગુરુદેવ ભગવાન વ્યાસજીએ એ કથા લખી છે. વ્યાસજીએ કથા લખી એટલે બાબજી વ્યાસજીને કથા કહેવા માટે કોણે કીધું? નારદજીએ પ્રેરણા કરી. તો નારદ અને વ્યાસભાઈ મળ્યા ક્યાં? એના આશ્રમમાં. એક વખતના સમયે વ્યાસજી આટલા પુરાણો રચ્યા પછી જ્યારે ખિન્ન મને ઉદાસ થઈને બેઠા હતા, નારદજીનો પ્રવેશ થયો. નારદજીએ સામે ચાલી પ્રશ્ન કર્યો કે હે વ્યાસ, કેમ ઉદાસ થયા છો? વ્યાસજીએ કહ્યું કે દેવર્ષિ, મેં આટલા પુરાણોની રચના કરી પણ મને શાંતિ નથી મળતી. મને શાંતિ મળે એવું કોઈ સાધન બતાવો. અને ત્યારે નારદજીએ કહ્યું કે તમે અત્યાર સુધી જ્ઞાન લખ્યું છે, એટલે હવે તમે એક કામ કરો, શાંતિ જોતી હોય તો ભગવાનનું જીવન ચરિત્ર લખો, પ્રભુની કથા લખો અને પરમાત્માની કથા લખો. એવું વાત સાંભળી એટલે નારદે વ્યાસજીએ કહ્યું હું કેમ લખું? એટલે નારદજીએ પોતાના પિતા બ્રહ્મા પાસેથી મળેલું 4 શ્લોકનું ભાગવત ભગવાન વ્યાસને આપ્યું. વ્યાસજીને કીધું કે તમે લખો. વ્યાસજીએ કીધું કે હું લખવા જાઉં તો વિચાર ભૂલાઈ જાય, ને વિચાર યાદ રાખું તો લખવાનું ભૂલાઈ જાય. પછી લખવા માટે ગણપતિને પ્રાર્થના કરી. ગણપતિજી એને સાથે લખવા માટે તૈયાર થયા અને વ્યાસજી બોલતા જાય અને ગણપતિ લખતા જાય. એમ લખતા લખતા કહેવાય રહ્યું છે કે સમાધિ ભાષામાં વ્યાસજી બોલતા ગયા, બોલતા ગયા, બોલતા ગયા અને ભગવાન ગણપતિ લખતા ગયા. 4 શ્લોક હતા. એ 4 શ્લોકમાંથી 18,000 શ્લોક બનાવ્યા. 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક, 5,76,000 અક્ષરો વાળો આ ભાગવત જેવો ગ્રંથ નિરૂપણ થયો. ભાગવતજીના ગ્રંથનું આલેખન થયું.